હેલો ચેમ્પિયન્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજનો આપણો નિબંધ છે જન્માષ્ટમી. જન્માષ્ટમી એક ધાર્મિક તહેવાર છે. જન્માષ્ટમી એટલે કૃષ્ણનો જન્મદિવસ. જન્માષ્ટમીનો તહેવાર શ્રાવણ વદ આઠમના દિવસે આવે છે. આ દિવસે મથુરાની જેલમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ વસુદેવ હતું અને માતાનું નામ દેવકી હતું. શ્રી કૃષ્ણના મામા કંસે દેવકીનું 8મું સંતાન તારો વધ કરશે એવી ભવિષ્યવાણી સાંભળી વસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યા હતા. કંસે દેવકીના 7 સંતાનો મારી નાખ્યા. 8મા સંતાન તરીકે શ્રી કૃષ્ણનો જન્મ થયો. વસુદેવ શ્રી કૃષ્ણને એક ટોપલામાં સુવાડીને ગોકુળમાં રહેતા તેમના મિત્ર નંદ રાજાના ઘરે મૂકી આવ્યા. ત્યાંથી નંદ જશોદાની પુત્રીને લઈ આવ્યા. આથી જન્માષ્ટમીને ગોકુળાષ્ટમી પણ કહે છે. જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ કરે છે. મંદિરોને શણગારવામાં આવે છે. લોકો દર્શન કરવા જાય છે. રાત્રે ભજન કીર્તન થાય છે. રાતના 12 વાગે શ્રી કૃષ્ણ જન્મ થાય છે. લોકો ગુલાલ ઉડાડે છે, નાચે છે, કૂદે છે અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીની ધૂનની મજા માણે છે. આરતી પછી પંજાજીરીનો પ્રસાદ વહેંચાય છે. બાળકૃષ્ણને પારણામાં ઝુલાવવામાં આવે છે. દ્વારકા, મથુરા, ડાકોર જેવા યાત્રાધામોમાં લોકોની ભારે ભીડ થાય છે. કેટલાક સ્થળે દહીંની મટકી ફોડવાનો, નાટકો, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે પણ રાખવામાં આવે છે. ઠેર ઠેર મેળા ભરાય છે. આમ જન્માષ્ટમીનો તહેવાર આપણો મોટો તહેવાર છે.